મોડાસામાં શાકભાજીના વિક્રેતા એટલે કે વેપારીઓ છે તેમનામાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે જૂની જગ્યા પરથી તેમને નવી જગ્યા પર ખસેડવામાં આવ્યા ત્યાં તેમને ગ્રાહકો નથી મળી રહ્યા અને તેઓ આર્થિક ભીંસમાં જોવા મળી રહ્યા છે તેવી વાતો જે છે તે વેપારીઓ કરી રહ્યા છે। હવે જે તંત્ર હતું તેમણે વ્યવસ્થા તો કરી આપી કે જૂની જગ્યા હતી ત્યાં ગીચ હતી, ત્યાં ટ્રાફિક થતો હતો ને તેના કારણે નવી જગ્યા તેમને શુભલાભ માર્કેટમાં કરી આપી। હવે ઉદ્ઘાટન સમયે જ વેપારીઓ કહી રહ્યા છે કે અહીંયા અમને જે ગ્રાહકો છે તે મળશે નહીં અને તેના કારણે અમને આર્થિક નુકસાની થશે તે પ્રકારે આક્ષેપ જે છે તે વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। નવી જગ્યાએ ગ્રાહકો ન મળતા વેપારીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસે વિરોધ કરતા 10 જેટલા જે વેપારીઓ છે તેમની અટકાયત કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। અરવલ્લીના મોડાસામાં શાકભાજીના વેપારીઓએ આ રીતે વિરોધ નોંધાવ્યો હતો। શૈલેષ પંડ્યા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી શૈલેષ। જી અંકિત, મોડાસામાં વર્ષોથી જે લારી ગલ્લાવાળા કે જેઓ શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવતા હતા ત્યારે શુભલાભ માર્કેટ એક નવું તૈયાર થયું છે નાના વેપારીઓ માટેનું। ત્યાં તેઓને ખસેડવાની વાત કરવામાં આવતા જે મૂળ જગ્યા પર વેપાર મળતો હતો તે મળતો નથી, જેના કારણે આજ રસ્તા પર બેસી અને તેઓએ વિરોધ કર્યો હતો। વિરોધ વચ્ચે મંત્રી ભીખુસિંહ પરમાર પણ ત્યાં ઉપસ્થિત હતા। એ સમયે પોલીસ ઘટના સ્થળે આવી અને 10 વેપારીઓની અટકાયત કરી હતી। સમગ્ર બાબતને લઈને સમગ્ર પરિવારજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મૂળ જગ્યા પર વેપાર કરવાની છૂટ આપવાની તેઓ માંગ કરી રહ્યા હતા। જી શૈલેષ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ વાત અમરેલીની